કે હું અને તું બંને એક અત્યારે હું ભણાઈ રહ્યો છું, તમે સાંભળી રહ્યો છો. હવે આપણે બંને જણા થઈને ત્રીજી વ્યક્તિની વાત કરીએ કે જે ગેરહાજર છે તે કેમ નથી અહીંયા, તે છોકરો કેમ નથી આવ્યો. આવું કહીએ. જ્યારે બે જણા વાતો કરતા હોય ત્રીજા વ્યક્તિની, ત્યારે જો છોકરો હોય તો એને આપણે કહીશું અહીંયા તે, અને જો છોકરી વિશે વાત થતી હોય તો અહીંયા આપણે કહીએ તે પણ કહી શકાય, એને તેણી પણ કહી શકાય. ઓકે. અને છોકરો કે છોકરી નથી અને વસ્તુ કે પ્રાણીની વાત થાય, હું અને તમે બંને જણા થઈને ત્રીજી વસ્તુની વાત કરતા હોય, ત્રીજા પ્રાણીની કે જે આપણી નજીક નથી, જે દૂર છે અથવા ગેરહાજર છે, તો એ વસ્તુ માટે પણ આપણે અહીંયા વાપરશું તે. તો આ કોના માટે? છોકરા માટે. તમારે આ ટોપિકને જો ગુજરાતીમાં લખવો હોય તો તમારી નોટમાં આને નોટ કરો. આ છોકરી માટે, અને આ વસ્તુ કે પ્રાણી માટે. ઓકે. હવે આની વગર બીજું છોકરા છોકરી અને વસ્તુ પ્રાણી આવી ગયું. વસ્તુ પ્રાણીમાં છોકરો અને છોકરી સિવાયની તમામ વસ્તુઓ માટે તે વપરાય છે. અને આ ત્રણેયનું બહુવચન શું થાય એને જાણીએ. તો આ ત્રણેયનું ભેગું એક જ થાય તે. એનું ગુજરાતી થાય તેઓ. જ્યારે ઘણા બધા છોકરાઓની વાત થાય ત્યારે આપણે કહીશું તેઓ કેમ નથી આવે, તેણી અથવા તે છોકરીઓ કેમ નથી આવી, તે વસ્તુઓ કેમ અહીં નથી. જ્યારે વધારે વસ્તુની વાત થાય ત્યારે તેઓ, તે બી કહી શકાય, તેઓ બી કહી શકાય. એનું બહુવચન થશે તેઓ, અને એને ઇંગ્લિશમાં કહેવાય છે they, જે આપણે આગળ શીખીશું અને ડીપમાં શીખીશું. તો આ જે છે એ સર્વનામો છે.